હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એક વ્યક્તિને તબિયત સારી થઈ છે અને મમ્મીને વળી પાછી ખરાબ જ થઈ છે. એટલે જવું દવાખાને. ચલો ભાઈ, પહેલાં તો બધાને હેપી રામનવમી. મારી તબિયત ઘણી સારી થઈ ગઈ છે, મતલબ તાવને બધું આવું કંઈ ઓછું છે. આઈ થિંક સોમવારથી કદાચ કામ ધંધે પણ ચાલુ કરી દઈશ હું, કારણ કે વધારે હવે આરામ કરાય એવું લાગતું નથી, જરૂર પણ નથી અને કરાય એવું પણ નથી. સિચ્યુએશન એવી છે, કારણ કે આગળ મેરેજ સિઝન બધું છે, લોડ વધારે છે કામનો. અને મમ્મીને તરત થોડી તબિયત ખરાબ થઈ છે. મમ્મીને કીધું તને દવાખાને લઈ જાઓ, પણ મમ્મી ના પાડી રહી છે કે ભાઈ મારે નથી આવું, કે ઓલરેડી દવા પડેલી છે તો ગરી લેશે. એટલે કદાચ બીજું કોઈ વધારે તકલીફ જેવું હશે તો 100% ભાઈ દવાખાને મમ્મીને લઈ જઈએ. અને આજે બધું ઘરનું કામ રૂચે બધું પતાવશે અને બપોરે આરામ કરીને પછી હું જવાનું છું રામનવમી જોવા માટે. પ્લસ એનું તમને અમે વ્લોગ પણ બનાવીશ, ત્યાં સુધી જોજો, બહુ મજા આવશે. આવ્યું કે આજે ગરમીનું વાતાવરણ ખૂબ જ વધારે પડતું રહેવાનું છે, હીટ વેવની આગાહી આપેલી છે, બરાબર. એટલે હું તો ઓઆરએસના આ બધું પીને જ નીકળવાનું છું. શક્ય એટલું વધારે તડકામાં નહીં ફરી શકું, એટલા માટે આજે મેં વ્હાઇટ કપડાં જ પહેર્યા છે, એટલે જેથી કરીને ગરમી તો આપણને ઓછી લાગે. મારે પહેલેથી વર્ષોથી મને એક સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. રામનવમીના આજે રથયાત્રા છે એની અંદર એક વખત હું આમાં રામ ભગવાનનું પણ પાત્ર મેં ભજવ્યું હતું. એ મારા માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર. એટલે હું વર્ષોથી જ્યારે બી રથયાત્રા જેમ પ્રસ્થાન થાય છે અને પહેલો રથ જે ખેંચવાનો થતો હોય છે એ હું ખેંચતો હોઉં છું વર્ષોથી, બરાબર. ગમે તેવું મારી સિચ્યુએશન હોય, તાવ આજે કદાચ ન કરીને જો તાવ વધારે પણ હોત ને તો પણ હું જાત, બરાબર. એટલો હરખ હોય છે રામ ભગવાનનો રથ ખેંચવાનો, બરાબર. એટલે બહુ મને મજા આવે છે, એટલા માટે હું જઉં છું. એનીવેઝ અત્યારે થોડાક બજારના કામ છે, વેપારીઓને મળવું છે, કારણ કે હું માર્કેટમાં કાલે બી સાંજે હું નીકળ્યો હતો માર્કેટમાં બહાર ફરવા માટે, કલાક 1.5 કલાક માટે ફર્યો હતો. આપણે જેટલું ઘરેથી બહાર નીકળીશું ને એટલું આપણે રિલેક્સ વધારે ફીલ કરીશું. એટલા માટે હું અત્યારે ઘરની બહાર નીકળી રહ્યો છું, 1 2 કલાક માટે રાઉન્ડ મારતો આવું, વેપારીઓને બધાને મળતો આવું, પછી ઘરે આવીને જમીન શાંતિથી આરામ કરીશ અને પછી રથયાત્રા તમને દર્શન પણ કરાવીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટાકાનું રસાળું શાક, પૂરી અને ખીર. એમાં આજે બટાકાની રેસીપી તમારી સાથે શેર કરું. મેં 2 પડી તેલ લઈ લીધું છે, એમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતળી જાય એના પછી જીરું નાખીશું. એમાં મેં લઈ લીધું છે ટામેટાં, તમાલપત્ર, 8-10 લીમડાના પાન, લવિંગ, ધાણા અને વરિયાળી અને 2-4 કાળા મરી. ચલો રાઈ આપણી તતળી જાય. આજે રામનવમી પણ છે અને 9મું નોરતું પણ છે. આજે બધા કન્યા પૂજન કરતા હોય છે, આ લોકો કરતા હોય છે. આજે ગોયણીમાં ધનુ 2 જગ્યાએ ગઈ છે, અત્યારે 3જી જગ્યાએ ગઈ છે. જમવાની તો જગ્યા ના હોય, પણ છોકરાઓ જમે એટલે સારું, એ લોકોને પૂન મળતું હોય છે. ઘણા લોકો આ નોરતા કરતા હોય, ઘણા લોકો પેલી નવરાત્રિ કરતા હોય. ચલો મેં જીરું નાખી દીધું છે, હવે હિંગ એડ કરીશું. હવે જે આ બધા મસાલા નાખી દઈશું. આજે અમે તો નથી કરી, પણ મેનુ એ રીતનું રાખ્યું છે, રામનવમી છે, બધા ઘરે છે એટલે એ રીતનું અમે બટાકાનું શાક. આમ તો સૂકી ભાજી બનાવી હતી, પણ વિશાને સૂકી ભાજી ઓછી ભાવે અને ઘરે એટલે રસાળું શાક જ જોઈએ, એટલે આજે અમે બટાકાનું શાક બનાવ્યું અને દૂધ પાક બનાવવાના છે, ખીર નથી બનાવવાનું. દૂધ પાક, પૂરી અને દાળ ભાત થઈ ગયા છે. બસ હવે બધા મસાલા કરી દઈશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને એમાં એડ કરીશું કોથમીર. અંદરથી પણ નાખીશું ને ઉપરથી પણ એડ કરીશું, એટલે એમાં ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે. ગોળ એડ કરીશું. મેં બટાકા લઈ લીધા છે, એ નાખી દઈશું. થોડું
થોડું થોડું છે એટલે બધું માપનું જ બનાવીશું આપણે. કેમ કે દૂધપાકને પૂરી હોય એટલે મોટાભાગે બધા દૂધપાકને પૂરી જ ખાતા હોય છે. શાકનો ઉપયોગ ઓછો થતો હોય છે. થોડા બટાકા વધારે હતા તો મેં કાઢી લીધા હતા. અંદરની બેન ત્યાં જમવા ગયા છે એટલે તો જમશે જ નહીં. સહેજ લીંબુ નાખીશું. શિંગદાણાનો ભૂકો નાખશો તો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. આંબલીનું પાણી નાખશો તો બહાર જેવું બટાકાનું શાક બનતું એવું બને છે. સહેજ લીંબુ એડ કરીશું. હવે થોડું મસાલો મિક્સ થઈ જાય એટલે થોડું પાણી નાખીશું. થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ઉપરથી કોથમીર નાખી દઈશું. કમેન્ટ માટે જો મારું બટાકાનું શાક તમને કેવું લાગ્યું. પછી આગળ તમને હું ખીરની રેસિપી શેર કરું, જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધપાક. એના માટે મેં 1 લીટર દૂધ લઈ લીધું છે. આ કણકી ચોખા 1 વાટકી લઈ લીધા છે. 1 વાટકી ખાંડ. એલચી મળતી નથી એટલે આપણે લાસ્ટમાં એડ કરીશું. આમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને કેસર લઈ લીધું. તમારે ના નાખવું હોય તો તમે એવોર્ડ કરી શકો છો. અને એકલી ચારોળી નાખવી હોય તો એ બનાવી શકો. પણ અમે આ રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવી ચોખા એડ કરી દઈશું. કાજુ બદામ એડ કરી દઈશું. બરાબર ઉકળવા દઈશું આપણે. અને હલાવતા રહેવાનું એકદમ એટલે નીચે ચોંટી ના જાય. હવે આપણે એમાં 1 ચમચી એલચી પાવડર અને 1 વાટકી ખાંડ એડ કરી દઈશું. અને પછી એને ઉકળવા દઈશું. દાણો પાકી જાય ચોખાનો એટલે લાસ્ટમાં હું તમને બતાવું. દૂધપાક થાય ત્યાં સુધી આપણે પાત્રા વઘારી દઈશું. રાઈ, હિંગ, ના થોડા તલ એડ કરીશું. પછી આ તૈયાર પાત્રા બાટા લાવ્યા છીએ અને કટ કરી દઈશું કાચા અને વઘારી દઈશું. સહેજ ઉપરથી આપણે મરચું એડ કરીશું. સહેજ ખાંડ, લીંબુ નાખીશું. લીંબુ ખાંડ ઉપરથી નાખવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે.
પાત્ર આપણા તૈયાર. બસ દાણો આપણો સરસ પાકી ગયો છે. દૂધ પાક આપણો તૈયાર. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ ધનુ છે ને આ તો મત માતા થઈ ગયો ને. આ ચકાચક લાગે બેટા. અને શું આવ્યું બધું? હા હા કલર આયા ને પછી પેન્સિલ રબર બધું આવ્યું છે. હા સરસ. કેટલા ઘરે ગઈ હતી આજે? એ ધનુ કેટલા? 5 ઘરે. ઓહો હો. તો 5 ઘરે બધાના ઘરે ખાધું તું તે પછી? હે બેટા થોડુંક થોડુંક ખાધું તું? હે દીકુ સરસ. કેવું જાવ તારા? હા હા ચલો ભાઈ 12 વાગ્યા છે. ચુંદડી પણ આપી. સરસ. ચલો ભાઈ ગરમા ગરમ પૂરી બટાકાનું શાક ના દાળ ભાત બનાવ્યા છે. ખીર અને પાત્રા. પાત્રા બી છે. ચકાચક. રામ ભગવાનનો જન્મદિવસ એટલે ભાઈ રામદૂત ઉજવણી તો કરવી પડે કે. સરસ સરસ. ચલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા તોરણવાડી ચોક. બધા નેતાઓ આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અને અત્યારના ધારાસભ્ય. અને અત્યારે લગભગ 2:30 વાગી ગયા છે. બધા આમંત્રિત મહેમાનો બધા રાહ જોતા હતા. અમારી જે રોશન રથયાત્રા જે છે એ લગભગ 4 થી 5 કિલોમીટર લાંબી રથયાત્રા હોય છે. બહુ સરસ મજાની બહુ લાંબી રથયાત્રા હોય છે. આ ધર્મધજાનું આરોહણ બહુ વર્ષો પહેલા આપણે સ્થાપિત કરેલું હતું. ત્યારે મહેસાણામાં પહેલી વખત તોરણવાળી માતાનો ચોક બન્યો. એની સાથે આપણે આ ધર્મધજા શરૂઆત થશે એટલે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભગવાન રામ હતા. ભગવાન રામની કથામાં ભરત અને ભગવાન રામના ભાતૃપ્રેમના દર્શન સાંભળી અને આંખમાં આંસુ આવી જાય. મારી સૌને વિનંતી છે ઘરે જઈને ભઈના સામે લાકડી ના ઉપાડતા. જય શ્રી મર્યાદા પુરુષોત્તમ રામે જે આદર્શો એમના જીવનમાં જે ચરિતાર્થ કર્યા અને આપણને બતાવ્યા છે એ જ આદર્શો ઉપર આ દ્વાપર અને ત્રેતા નથી, કળિયુગ કહેવાય છે. પરંતુ કળિયુગની અંદર પણ ભગવાનનો વાસ આપણા હૃદયની અંદર છે, અંતરાત્માની અંદર છે. શક્ય હોય એટલું સારામાં સારું નિભાવવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ તો કે અને શેખાવત સાહેબે ભગવાન રામના મંદિરમાં રામના દર્શન કર્યા પછી આપણે પછી આગળ વધારવાનું છે. સાહેબની જર્ની બતાવી છે. ચલો ભાઈ જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. રથને આગળ વધારો થોડા. આગળને પ્રતિકાત્મક સ્વરૂપે આગળ વધારીને રોકી દો. રથને આગળ વધારો મિત્રો. જય જય શ્રી રામ. આપણે લોક મારી લુઓ. જય શ્રી રામ. હવે આગળના વાહનો હા, હા, હા. આગળ જશે અને રથ સૌથી પાછળ લોક છે, જશે. લોક છે. આપણી રથયાત્રાનું 44મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. આજના આ પ્રસંગે ઉપસ્થિત આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબ, આપણા માનનીય શ્રી સાંસદ હરિભાઈ, માનનીય શ્રી સાંસદ શ્રી આપણા નાયક સાહેબ શ્રી ગિરીશભાઈ, અશોકભાઈ ચૌધરી સાહેબ, ભૂપેશભાઈ પટેલ સાહેબ, અન્ય જે મહાનુભાવો કે દાતાઓ શ્રીઓ અને શુભેચ્છક શ્રીઓ જે અહીંયા ઉપસ્થિત રહ્યા અને જેમણે દાન જાહેર કર્યું, ખૂબ ખૂબ આભાર. મારી પાસે હજુ પણ જય જય શ્રી રામ. 11,000 બસ 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 બસ. 1111 પ્રકાશભાઈ પરસોત્તમભાઈ પટેલ ચલો ભાઈ તરફથી સરસ મજાનો રામપુરા દર્શન કરી લઈએ. ગણપતિ મંદિર એમાં આવી ગયા 21,000 નીલામી ઓરડા તરફથી જાહેર કરવામાં આવ્યા છે. જોગો ભાઈ આવી આખી રથયાત્રા બધી ચાલવાની છે. ખૂબ જ લાંબી રથયાત્રા છે. જય બાપા સીતારામ.
જોડે જોડે પાણીની સગવડ બધા કરતા હોય છે. હું તમને ટૂંકી બતાવી રહ્યો છું, જલ્દી તમને આખું જોવા મળી શકે. અને ઠેર ઠેર મહેસાણાની અંદર નાસ્તાની પડી નાસ્તો નથી હોતો, બુંદી રાખતા હોય છે, પણ ઠંડુ હોય છે, કોલ્ડ ડ્રિંક્સ હોય છે. આજુબાજુ બધી ગામડાની બધી મંડળીઓ ભેગી થઈને રથયાત્રામાં જોડાતી હોય છે. રામાયણમાં જેટલા બી પાત્ર બધા આવતા હોય અલગ અલગ એનું બધું એક લાંબી છે અને ગરમી પણ ખૂબ જ વધારે છે. 42, 43 છે. ટેમ્પરેચર જુઓ 42 ડિગ્રી. ભયંકર ગરમી છે ભાઈ. ગાડીમાં જે બેઠો છું ને એ માંડ બેઠો છું, કારણ કે આખી જે સીટ છે ને તડકામાં હતી, આખી ગાડી એટલું ગરમ લાઈ જેવી થઈ ગઈ છે ને. પેલી પાણી ગરમ પાણીવાળી બેગ રાખવાની જરૂરત પણ ના પડે, બધું જ ગરમ થઈ જવાનું અત્યારે. અત્યારે હું છું ઘરે આરામ કરવા માટે. 3 થઈ છે, મસ્ત 3 કલાક સૂઈ જઈશ. પછી સાંજે એ તનવીરને રુચિતાને મમ્મીને બધાને રથયાત્રા જોવા માટે લઈ જઈશ. અત્યારે મેં તમને જે કેમ્પ બતાવ્યો હતો ને, એ અમારું જે હપટાઉન જે કોમ્પ્લેક્સ ખરું ને, એના બધા વેપારીઓ ભેગા થઈને દર સાલ આનું કેમ્પનું આયોજન કરતા હોય છે. આ વખતે લગભગ 15,000 પાણીની બોટલ અને માજાની બધી બોટલો અને સોડાની બોટલ લાવ્યા હતા. ટોટલ 15,000 બોટલ, અને એનું વિતરણ કર્યું હતું. અડધો કલાક જોડી થોડી મેં પણ સેવા આપી. ખૂબ મજા આવી, સારો ટાઈમ સ્પેન્ડ થાય અને કામ કરવાની મજા આવે. લોકો આ સેવાનું કામ કરીને એમાં એનું નુકસાન બીજું શું થાય ખબર? બોટલ બધાને એક બોટલ આપવાની હોય તો બધા લોકો 2 બોટલો લઈ જાય, 3 બોટલો લઈ જાય. બધાને મેં કીધું એક કામ કરો, બોટલના ઢાંકણા તો ખોલીને જ આલો, એ લોકો બીજી વધારે બોટલ લઈને જ ના જાય. શાંતિથી પીવા માટે આપણે હાલતા હોય છે, એવું ને કે ઘરે લઈ જવા માટે. એની રીતે 17 આ લોકોને લઈ જઈએ છીએ. શું જોવા જવાનું? રથયાત્રા જોવા. મમ્મી નથી આવતી, કારણ કે મમ્મીની તબિયત હજુ સારી નથી, દવા લઈ પડી. એની અહીં પાછું જોઈએ, પછી દવા આપી. હેતુભાઈ, કેવી હતી રથયાત્રા? મજા આવી ને? કેવી મજા આવી? પપ્પાએ શું બતાવ્યું હેતુ? ધનુ ઘોડા કેટલા હતા? એક. એ તે ધનુએ તો જોઈ લીધો એક ઘોડો. ઊંટ હતું ને? ઊંટ હતું. હા. પછી ઘોડા કેટલા હતા? પછી હાથી કેટલા હતા? 3 હતા. હાથી 3 હતા. ધનુએ જોઈ લીધો. ધનુ નહીં આવો. બોલો, જવાનું ફરીથી જોવા? હવે ધનુને ખબર, એકચ્યુઅલી હું થોડો અપડાઉનમાં હતો, એટલે સેવાના કામમાં થોડો કલાક ત્યાં રોકાણો હતો બરાબર. એટલે આ લોકો રથયાત્રા જોવા માટે વહેલા સર હું લઈને ના ગયો, અને ભગવાનના દર્શન કરવાના હતા. એ દર્શન થઈ ગયા છે.
બરાબર, પણ આખો જે રથ જે જોવાનું હોય બરાબર, જે શરૂઆત હાથીથી થતી હોય એ હજુ જોવાનું બાકી રહ્યું છે. એનીવેઝ કશો વાંધો નહીં, હજુ રથયાત્રા અડધી છે બરાબર. હજુ અમે બીકે રોડ પાસે જઈશું. પહેલાં તો છે ને ઘણા સમયથી પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થઈ છે અને બહુ તીખી પાણીપુરી ખાવી છે. તો પહેલાં અમે બધા પાણીપુરી ખાઈશું તીખી બરાબર. હા બરાબર. અને પછી અમે જોવા જઈશું રથયાત્રા. રોંગ સાઈડમાં જઈશું. હા, રોંગ સાઈડમાં વિશાલની સિસ્ટમ કેવી, રથયાત્રા ઊભા રહીને ના જોવાની હોય, રથયાત્રા જ્યાંથી પસાર થતી હોય ને ત્યાં સામે જઈને જોવાની હોય, એવી વિશાલની સિસ્ટમ છે. એટલે આ વખતે તો સિસ્ટમ શોર્ટકટમાં હે ને. અને બપોરની 2 વાગ્યાની નીકળી હોય, તડકો બહુ જ વધારે છે, 42 ડિગ્રી હતી આજ તો. એટલે શરૂઆતમાં બધાને એક્સાઇટમેન્ટ હોય ને પછી સાંજ થવા જાય ને એટલે 8 વાગે પૂરી થઈ જવાની હોય. એટલે એ લોકો ફટાફટ દોડાવી દે. અને અખાડા વાળા ને એટલું મોટા ભાગે હોતા પણ નથી. એટલે છોકરાઓને મોટા ભાગે કઈ જોવાનું હોય જ નહીં, કેમ કે દોડાઈ ફટાફટ એ લોકો સવારના થાક્યા હોય એટલે એક કરી દે, ફિનિશ કરી દે. એટલે અમારે ત્યાં આવતા પૂરું જ થઈ જાય બધું. એટલે જોવાનું મહેસાણા હોય અને જોવાની ઈચ્છા હોય તો તોરણવાડીથી જોજો અને ગોપીનાળેથી જોજો. રાધનપુર ચોકડી બાજુ રહેતા હોય તો રાધનપુર ચોકડીથી જોજો. અને 2 રથયાત્રા નેક્સ્ટ યર 2 રથયાત્રા નીકળે છે. આપણે કઈ રથયાત્રા? આપણે તોરણવાડીથી નીકળીએ. અત્યારે અમે રથયાત્રા જોવા જઈએ. ચલો તમને આગળ રથયાત્રામાં શું છે એ બતાવીએ. દેખો ભાઈ, અમારે અહીંયા આગળ છે ને આવું છાસનું સરસ વિતરણ કરતા હોય છે દર સાલ. આ મારા મિત્ર જ છે. દર સાલ જય શ્રી રામ. જય શ્રી રામ. બસ જય શ્રી બધા પાછળ બધા ભજવતા હોય. હા બેટા, એ વાનર સેના આવી છે. જય શ્રી રામ. રાવણજી બેઠા છે. ધનુ મજા આવે તને? ધનુ તો બહુ ખુશ થઈ ગઈ છે. અને પબ્લિક કેટલી બધી છે, સમાજ થઈ નહીં. એ જો ધનુ ટાટા કરી રહી છે. ધનુ કોણ હતું? એ ધનુ કોણ હતું? એ ધનુ કોનું લે? એ હા ઊંટ. મજબૂત જન્મ તને બેહાડ્યા. ચલો ભાઈ, 8:30 વાગ્યા છે. અત્યારે હું અને મમ્મી એક બીજે નાસ લેવાના છીએ. લ્યો 2. હા બોલ બેટા, બોલી નાખ. હા બોલ ભાઈ. સરસ મજાનો નાશ લઈ રહ્યા છીએ. શું નાખ્યું ને અંદર? અજમો, તજ, લવિંગ અને ઝંડુ બામ. બોલ ભાઈ.
ચલો ભાઈ અત્યારે મારી સ્પેશિયલ આવ્યું છે સેવ શર્ટ. ચલો ભાઈ બરોડાનું ફેમસ એવું સેવ શર્ટ. મમ્મી કહેતા બે ખરાબ છે તો ભાઈ બહાર જ ખાઈએ તો ભાવ થોડી સેવ શર્ટ લઈને આવ્યો સાથે. અને મને બી ઘણા ટાઈમથી ઈચ્છા હતી સેવ શર્ટ ખાવાની. આ થોડી ઈચ્છા પૂરી કરીએ. મસ્ત સ્પાઇસી સેવ શર્ટ બનાવીએ. ચલો ભાઈ અત્યારે વળી હું ધનવી બે જણા અધ વચ્ચેથી પાછા આવી ગયા હતા રૂચિતા પૂરેપૂરી ચાલવા માટે. સર ચાલ બેસી આપણે વિડીયો એન્ડ કરી દઈએ ને પછી રાત્રે તો બોલીશ ને તું. બેસ નીચે બેસી જા. આવતો બેટા મારા જોડે આવતી ને. અને આજે મચાયું ને તને એને તો તબિયત એવી ઢીલી થઈ ગઈ છે. બરાબર મમ્મીને પણ તબિયત ઢીલી થઈ. મમ્મીને પણ દવા લાવવાની છે અને ધનવીને પણ દવા લાવવાની છે. એને પણ શરીર થોડું થોડું ગરમ ગરમ થઈ ગયું છે. ચલો આપણે કોમેન્ટ લઈ લઈએ ને બેટા. તો મમ્મીને થોડી વાર આરામ આપીએ. ઉત્તમભાઈ લખી રહ્યા છો મંગળવારે 11 છે. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા મદન. ભાઈ તબિયત સારી હશે તો આપણે 11 કરીશું. આઈ થિંક સારી જ રહેશે, કોઈ તકલીફ તો નહીં જ રહે ભગવાનની દયાથી. તો સેવાંશીબેન લખી રહ્યા છો વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. આટલો કપ થઈ ગયો છે, હળદરવાળું પાણી પીઓ. તમે એકવાર લખીને જણાવ્યું હતું વિશાલભાઈ. તમારા સૂતા પહેલાં એકવાર શેક કરવાનું, રસોડામાં ખુરશી લઈને બેસવાનું, પછી રુચિતાને કહેવાનું કે એક તવો ગેસ પર મૂકીને ગેસ એકદમ ધીમો રાખો અને ચોખ્ખું કપડું લેવાનું તવા ઉપર મૂકવાનું. પછી તમારે જેટલું ગરમ સહન થાય એટલું લેવાનું. થેન્ક યુ સો મચ. પરંતુ આપણે જોડે એક બેગ છે બરાબર, એ બેગ પેલું મારે ગરમ પાણી નહીં મૂકતા એ રીતે એ બેગ પડી છે બરાબર. એ લોકો જે ગરમ કરે હું મારા છાતી પર રાખતો હોઉં છું. એનાથી થોડો ફરક પડે એવું લાગી રહ્યું છે અને એમાં 100% ફરક પડતો જ હોય છે. અને જે તમે જે ટેકનિક કીધી ને એકદમ દેશી જુગાડ છે બરાબર. જે વખતે આ બેગ ને બધી સિસ્ટમ નથી બરાબર. જ્યારે હું નાનો હતો મને આવી તકલીફ હતી તો આપણે ભાખરી બનાવતા પેલું જે રૂમાલ રાખતા ને ઘસવા માટે ભાખરીનો, એ રીતે મમ્મી તવા પર ઘસતી અને પછી મારા છાતી પર મૂકતી હતી. આમ કરીને દબાવતી હતી. એનાથી સારો એવો ફરક પડી જતો હતો. પણ અત્યારે ટેકનોલોજી બદલાઈ છે. આ બધું ઇન્સ્ટન્ટ આપણને જોવા મળી જાય છે. પછી એક કોમેન્ટ આવે છે પ્રતિમ કંદાનિયા કંઈક લખ્યું છે 2203. શું વાત છે? મારી જન્મ તારીખ લખી પાછળ. વિશાલ રિસેન્ટલી બેડ વાયરસ ગોઈંગ અરાઉન્ડ ધ વર્લ્ડ સિમિલર ટુ કોવિડ ફ્યુ વીક એગો. એમના ખાસા બધા વાયરસ એમને બી પોતાના અમને જે ભાઈ છે કે બેન છે એ ખબર નથી, એમને પણ ખાસી બધી તકલીફ પડી છે કે છાતીમાં ભીડ, ખાંસી, ભારે માથાનો દુખાવો, હજુ પણ નબળાઈ લાગે છે, ખોરાકનો સ્વાદ સારો નથી લાગતો, હું ઇન્જેક્શન લઈ રહ્યો છું, કાળજી રાખજો. તમે પણ તમારી કાળજી રાખજો. વાયરલ ઇન્ફેક્શન હોઈ શકે કારણ કે જેમ જેમ ઋતુ ચેન્જ થાય એમ થોડા વાયરલના પ્રોબ્લેમ થતા હોય છે બરાબર. મને થયું એના કારણે ધનવીને થયું, મમ્મીને પણ થયું બરાબર. વાયરલ ઇન્ફેક્શન છે, પોતાની કાળજી રાખજો. અને આજે તમને રામનવમી રથયાત્રા જોવાની કેવી મજા આવી એ ખાસ કોમેન્ટમાં કહેજો. ધનવીને તો બહુ મજા આવી ગઈ ને બેટા? મજા આવી ને તને? એટલી ખુશી થઈને મને કહેતી હતી પાપા મસ્ત નહોતું, પાપા મસ્ત નહોતું. પાપા થેન્ક યુ, મને કિસ પણ કરી નાખી. બોલાવે ના પાડી રહી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.